ગોધરા તાલુકાના નંદીસર ગામમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી જમીન અને ગૌચર જમીનોમાં ખનન ચોરીનો મામલો સામે આવ્યો। 25-27 અલગ અલગ સ્થળો પરથી મૂળ પ્રકારની માટી ખોદી લેવામાં આવી, જે રીતે બનાવી વેચાતી હોવાનું માલુમ પડ્યું હતું। આ કૌભાંડને કારણે કરોડો રૂપિયાની સરકારી સંપત્તિનું નુકસાન થયું છે। સ્થાનિકો અને ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી હજુ સુધી થઈ નથી। કૌભાંડને કારણે કરોડો રૂપિયાની સરકારી સંપત્તિનું નુકસાન થયું હોવાનું માલુમ પડ્યું। જોતા માલુમ પડ્યું કે મોટા પાયે ખનન થયેલું છે અને ખનનને રોકવા માટે અમે ખાણ ખનીજ વિભાગને પણ ટેલિફોનિક માધ્યમથી જાણકારી આપી હતી અને જે ખનન થતું હતું એ ખનનને અટકાવ્યું છે। સર, કેટલી એવી જગ્યાઓ છે કે જે આ ખનન થઈ ચૂકેલું, કેટલા સમયથી ચાલતું હોય એવું અનુમાન છે? અંદાજિત સ્થળ પર જોતા 20 થી 25 સર્વે નંબર જોવામાં માલુમ આવ્યું છે તથા જોતા ત્યાં સ્થળ પર જોતા એવું લાગે છે કે છેલ્લા 2-3 મહિનાથી આ ખનનની કાર્યવાહી ચાલી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, ખનીજ માફિયાઓ દ્વારા સરકારી જમીન અને ગૌચર જમીનોમાં ખનન ચોરીનો સમગ્ર મામલો છે, વિગત જણાવશો? ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની રહેમનજર હેઠળ જ આજે ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે। ગોધરાની મેસી નદી હોય કે પછી કાલોલની ભૂમા નદી હોય કે પછી સરકારી જમીન હોય કે પછી ગોચરની જમીન, જે જમીનો છે તે સરકારી જમીન હોય તેના પર ખોદકામ કરીને ગેરકાયદેસર રીતે માટી ચોરીનું મસ્ત મોટું કૌભાંડ છે તે પંચમહાલ જિલ્લામાં ચાલી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા તાલુકાના જે નદીસર ગામ છે તે આજુબાજુની 25 જેટલી જે સર્વે નંબરો છે અલગ અલગ જુદા જુદા, તેમાં જે આ જે માટી ચોરી જે ખનન માફિયા છે તેઓ દ્વારા મોટા પાયે ખનન કરવામાં આવ્યું છે। સરકારની સંપત્તિને કરોડો રૂપિયાનું નુકસાન છે તે પહોંચાડવામાં આવી રહ્યું છે। વારંવાર નદીસર ગામના ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગને લેખિત મૌખિક તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ ખનીજ વિભાગના જે અધિકારીઓ છે તેઓના પેટનું પાણી હલતું નથી। રીતસરના આંખ આડા કાન કરવામાં આવતું હોવાનું ગ્રામજનોનું કહેવું છે। સ્થાનિક તલાટી પણ કબૂલાત કરી રહ્યા છે કે નદીસર ગામની અંદર મોટા પાયે ખનનની પ્રક્રિયા ચાલુ છે, તેમ છતાંય ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે સીધી સંડોવણી સ્થાનિક અધિકારીઓની હોવાનું હાલ તો ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હવે જોવું રહ્યું કે ખાણ ખનીજ વિભાગ કયા પ્રકારની કામગીરી કરે। અત્યાર સુધી કોઈ કાર્યવાહી, કોઈ તપાસ થઈ છે ખરી રવિ? હજુ સુધી ખનીજ વિભાગ તરફથી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નથી આવી। ખનીજ વિભાગથી લઈને જિલ્લા કલેક્ટર સુધીની તમામ જે રજૂઆતો છે તે કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની સરકારી વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી અને આ ખનન પ્રક્રિયા છે તે લાંબા સમયથી ચાલી રહી છે, એટલે કે રહેમ નજર હેઠળ ચાલી રહી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી નથી। જી, આભાર રવિ, જોડાવા માટે અને માહિતી